તારા દિલમાં નથી કઈ ખબર, નથી કઈ ફિકર કે ચાલે છે શું મારા દિલમાં. તું બોલે કે ના બોલે, તારી આંખો જ કહી દે ઘણું. તું બોલે કે ના બોલે, તારી આંખો જ કહી દે યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. ભીંજાય છે હૈયા એક વાર મનમાં તું, દિલમાં તું, સવાર તું, સાંજ અરે અંજલિ, અરે ઉઠે કે નહીં? હવે કેટલી વાર છે તારે? અરે ભાઈ, કોલેજ જવાનો સમય થઈ ગયો, જલ્દી તૈયાર થઈ જા. જવાનું છે કે નહીં કોલેજ બોલે છે? અરે સંધ્યા, આ મહારાણીને પૂછ ક્યારે જવાનું છે, એટલે કઈ ખબર પડે. શું છે? સવારમાં શરૂ થઈ ગયા. આ ભાઈને બેન બંને સરખા, બે ઘડી ભગવાનનું નામે ન લેવા દે. બોલો ભગવાન, શું કરવું આ બંનેનું મારે? આપ્યો જવાબ, આપ્યો ભગવાને. શું કરવાનું છે અમારું? શેનો અવાજ આવ્યો? બીજો શાનો હોય? મહારાણી જાગ્યા એનો. જાગ્યાએ ખરા ને ગાજ્યાએ ખરા. હવે આખી પોળ ગજાવશે. હા, કોના પ્રતાપે? મારા પ્રતાપે જ તો. તમે તો એમ જ કહેશો ને. હા, એમાં ખોટું શું છે? ના ના, તે જેને માથે ચડાઈને ફટવી મૂકી છે. ખબરદાર, ખબરદાર જો એને માટે એક પણ શબ્દ બોલ્યા છો તો. જો તું પણ સાંભળી લે, આ રોજની માથાકૂટ મને બિલકુલ પસંદ નથી. રોજ સવારે એને કોલેજ જવાનું, મારે ઉઠાડવાની, મગજ મારી આ બધું. શું છે? સવારમાં શું માંડ્યું છે? કઈ નહીં બેટા, મજાક મજાક. મજાક. ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ. હા, મોર્નિંગ. ક્યાં છે તું? ખબર નથી પડતી? રોજ ઉઠીને ફોન કરવાના તને. હા અંજલિ, બસ 5 મિનિટ યાર. એ તારી માતાજી જાગ્યા? બે હા હવે બે ચાલ ને યાર. ડોબા, ઘડિયાળમાં ટાઈમ જો. મગજ જેવું કઈ છે? અંજલિ, મોડું તારા લીધે થયું છે. હું તો ક્યારનો તૈયાર થઈને બેઠો છું. હે? હા. બે ડોબા, મોડું થઈ ગયું છે, ખબર નથી પડતી? બે ઊભી રે. ફોન તારો બંધ હતો. હું તો તને ઘંટડીઓ મારીને થાક્યો. ત્યાં ઘંટડી આવી મગજની કરવા. વહેલા ઉઠીને મને બૂમ પાડવી જોઈએ ને. કઈ ભાનવાન છે કે નહીં તારામાં? હાસ તો. એ તારી, એ મારી ટોપી. બે ડોબા, લે તારી ટોપી. બે કોલેજમાં પેલે જાડીઓ જો આજે કંઈક પણ બોલ્યો ને તો સમજી લેજે. તું તો આજે ગયો. હવે બેસીસ મારી માં. ઓકે. માં, બે તારી આવી માં. બે ચલ ને. એ એ
જાડી કોમનો દિયર દેખતો નહીં. હું કહું છું ને એવું છે. કમરા એ કમરા શું છે? અરે આ જોતો ખરી આ મા બાપ વગરની અંજલિ અને સામેવાળો પેલો દેવ મારા બેટા એકબીજા વગર રહેતા જ નથી. સાથે જાય છે સાથે આવે છે અને મોડા સુધી અડધી રાતે ફોન ઉપર ચીપકેલા રહે છે. લોકોની ઊંઘ ખરાબ કરી નાખે છે. તમે બંનેની વાત જ જવા દો ને. ઉતાળમાં બાઈક અથડાવીને મને પાડી દીધી અને બંને જણા ભાગી ગયા. હવે મારે સૂરજ અને સંધ્યાને ખખડાવવા જ પડશે હો. એ હા હો બરાબર ખખડાવજે. ટન ટન ટન. અરે મને નહીં પેલાને. અરે આ પારકી પંચાયતમાં પડ્યા વગર જરા ઘરમાં ધ્યાન આપો ને. અરે પંચાયત તો કરવી જ પડે ને. પંચાયત કરીએ તો જ ચૂંટણી લડાય. થોડું ઘરમાં ધ્યાન આપવું પડે અને થોડું પંચાયતમાં ધ્યાન આપવું પડે. સમજ્યા? છો આની માની પંચાયત ત્યાં. શું કહ્યું? કઈ નહીં તું ખાંડ લેવા જતી હતી ને ખાંડ લઈ આવ ને. બેસો જલામના. એક ઊંધારની પડશે ને તો ખાડ ખાતા થઈ જશો. પેલા જાડિયાની તો વાટ લગાડી દીધી. હા ભાઈ. અરે ફ્રેન્ડ્સ, આજનો પ્રોગ્રામ શું છે? કરીએ, અને કરીએ. કાલી આપણા હિટ લિસ્ટમાં કોણ છે આજે? ભાઈ આજકાલ તો હાઇલાઇટ અંજલિ જ છે. ઘણા સમયથી જોઉં છું કાલી ફુદક ફુદક ફરકે છે આ ફરકડી. સાચી વાત છે ભાઈ. ચલો. હા ભાઈ આજકાલ બહુ જ પખો ફફરાવે છે. યસ કાલે એને પ્રેમમાં લેવી જ પડશે. સાલો પેલો દેવલો એની આગળ પાછળ ફર્યા કરે છે. હે લેવા જાય મૂકવા જાય, મોબાઈલ ઉપર મેસેજ થાય અને ફેસબુક ઉપર ચેટિંગ થાય. સાલો પડછાયાની જેમ એની આગળ પાછળ ફર્યા કરે છે. પણ કાલી એને ખબર નથી કે આ રોકીની રમત કેટલી અઘરી છે. હે એનો કંઈક તો નિકાલ કરવો પડશે. ચાલ. પણ ક્યારે ભાઈ? પછી ક્યાંક એવું ના થાય કે આપ નિકાલ કરતા રહો અને ઓલો દેવલો અંજલિને લઈને નીકળી જ જાય. એવું કશું જ નહીં થાય. દેવ આ રોકી સામે રમત રમીને ખુદ એની ચાલમાં ફસાયો છે. ચાલ ફ્રેન્ડ્સ, એણે સાપની બોર્ડમાં હાથ નાખ્યો છે. હે બચ્ચા, તને ખબર નથી કે સાપની પોળમાં હાથ નાખીએ ને તો લીલા છમ થઈ જવાય. શું? દેવ આ રમતની શરૂઆત ભલે તે કરી હોય પણ એનો અંત હું જ લાવીશ. અલ્યા પેલો જાડિયો એ લીલિયા, આ કોને લીલા લેર કરાવવાની છે? કઈ નહીં સર, આ તો રાસલીલા હતી ને એટલે રાસલીલા પ્રોગ્રામ માટે. કેમ ફ્રેન્ડ્સ? પણ સાલો રંગ બદલવા કાચિંડો આવી ગયો. Shut up! હા Go to your class. સાલો જાડિયો શું બોલ્યો? તમને કહેવાતું છે? આ તો આને કહું છું જાડિયો. હે તમને કહેવાતું હશે. જાઓ તમારા ક્લાસમાં જાઓ. ચાલો સારું. ચાલ સાલું લીલું તરબૂચ. મારા બેટાઓ બીપીએલ છે. બીપીએલ એટલે બાપના પૈસે લે. Shut up!
કઈ નહીં રૂપ સુંદરીના. જોઈ કેવી લાગી તમારી રૂપ સુંદરી? જોઈને પણ જોયા પછી ખબર પડી કે એ રૂપ સુંદરી નહીં પણ રૂપ સુંદરો હતો. એમ હા? તો લો આ મોં મીઠું કરો. થઈ ગયા ને ખાણ ખાતા. ઘરડી ઘોડી ને લાલ લગામ. આ ઉંમર ઘોડે ચડવાની નહીં પણ ઘોડે ચડાવવાની છે. ઘોડા. હા, આપણો ઘોડો હવે ઘરડો થઈ ગયો છે. એનું કંઈક વિચારો. આખો દિવસ કોળના નાકે બેસીને બેવડાઓ જોડે બેવડા જેવો થઈ ગયો છે. હા, સાલો ગધેડો. અરે ધીમેથી બોલ નહીં તો પાછળથી લાત આવશે. લાત? કોણ મારશે મને લાત? તમે? હું નહીં ડાર્લિંગ, પણ તારો ગધેડો. શું બોલ્યા? ગાય પડકી. આખલો આડો ફાટે તો ગાય તો ભડકે જ ને. આ ઉંમરે આવા સપના જુઓ છો? શરમ નથી આવતી? જો બકા, એક વાત કહું. હમ? આ વાંદરું ગયડું થાય પણ ગુલાટ મારવાનું થોડું ભૂલે. હે? બેસો સલામાના. એક ઉધારની આપીશ ને તો આ હુથરું છૂટી જશે. એકના એક દીકરાને તો સંભાળી શકતા નથી. જુઓ પેલા સૂરજ અને સંધ્યાને, એકની એક બહેનને પોતાની દીકરીની જેમ ઉછેરે છે. અને આપણો આ નાલાયક તે કોના પ્રતાપે? તમારા પ્રતાપે. હે કાનુડા, શું કરું આ બાપ દીકરાનું? ઉપાડી લે, હમણાં ને હમણાં ઉપાડી લે. કોને? તમને. જો બકા, એમાંય તારોય વાંક ખરો ને. શું બોલ્યા? ચલે ડોબા, હું જાઉં છું. સાંજે ટાઈમસર લેવા આવી જજો, સમજો? એ એક મિનિટ ઊભી તો રે. એ દેવલા ઉભો રે, હમણાં બાઇક ઠોકીને જતો રહ્યો તો મને. લે, આવી ગયું તારું પાર્સલ. સંભાળે ને, હું જાઉં છું. એ માતાજી, આ બધું તારા પ્રતાપે જ થાય છે. હાય અંજલિ. હાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ગુડ મોર્નિંગ સર. યસ, ગુડ મોર્નિંગ. અબે સાયલેન્સ. સાયલેન્સ. મિત્રો, આજે હું ખૂબ જ મૂડમાં છું. સર, તું બોલી? ઇડિયટ. તને બોલાવે છે. હા તો મિત્રો, આજનો આપણો કમાલનો વિષય છે અને એ વિષય છે બડાકો. સાયલેન્સ. ડોન્ટ ડિસ્ટર્બ મી. મિત્રો, આજના આપણા વિષયનો ફાયદો એ છે કે મરેલો માણસ જીવતો થઈ જાય છે. અને જીવતો માણસ આપઘાત કરી લે છે. સાયલેન્સ યાર, સાયલેન્સ. સર, બોલો. આ શું થાય છે તમને? મને કશું જ નથી થતું. તમે તમારું કામ કરો. હા તો મિત્રો, આજનો આપણો વિષય કમાલનો છે અને વિષય એ છે કે આહા. હા? મહેસાણાની મંજુલા મૂળ પ્રેમીને છોડી અને રિક્ષા ડ્રાઈવર જોડે ભાગી ગઈ. હે? એ કમળા, એક સરસ મજાની ચા બનાવી લે, માથું ચડી ગયું. અરે ચા તો પીવડાવું જ છું. હું કહું છું એ મગજમાં ઉતારો જરા. શું કે છે ડાર્લિંગ, બોલ ને. અરે રોકીના બાપુ, હા. તમે જ આ રોકીને દારૂના રવાડે ચડાવી દીધો છે. રોજ કઈ ને કઈ ફરિયાદ આવતી જ હોય છે. શું લૂમ ચડાયો? શું બોલે? કઈ નહીં.
આ તું મારા પર ખોટા આક્ષેપો કરે છે. આ જો, મેં એને સ્કૂલમાં મૂક્યો તો સાહેબને સિલેટનું કાતરિયું મારીને ભાગી આવ્યો, અને અત્યારે કોલેજમાં બધાનો ડોન થઈ ગયો છે. હે? એમાં મારો શું હક? હું એને સમજાવીશ. અત્યારે છે ને તું સમજી જા. હો શું સમજુ? માં છું એની, એકનો એક દીકરો છે મારે, ચિંતા તો થાય જ ને. એની તો તને ખબર. શું બોલા? એ કમળા, જા ખાવાનું લઈને આવ. ચલ જા. હા બેટા, હમણાં જ લાવી. તમે આમાં જ રહેજો. એ કંજી, તું પણ જા અને પાણી લઈને આવ. ચલ જા. આ જોયું, બાપ જોડે પાણી પણ ગવે છે. આમ રોવાનું બંધ કર, હા, અને ચલ જા. પાણી લઈને આવ. લે બેટા, જમી લે. વાહ કમળા, બેટા હાથ ધોઈ લે ને. એ કમળા, હાથ ધોઉં કે આને ધોઉં? એ ટોપા, ટોપા, હાથ ધોઈને તો જન્મ્યો જ છું. હા અંજલિ, ક્યાં છે તું? હા, હું ઘરે પહોંચી ગઈ છું. તારે ક્યાં મારી કાળજી રાખવી છે? માને સોરી બાબા, મારી ભૂલ થઈ ગઈ. એ દેવલા, તારો માર મારા ખાવાનો? હવેથી આમ નહીં થાય. અંજલિ, મને માફ કરી દે. એ ડોબા છે ક્યાં તું? એમ કે ને મને. તું મારા પર ગુસ્સો કરતી રહીશ ને તો મારું ટેમ્પરેચર વધતું જશે. તારા દાડા ભરાઈ ગયું છે ટણપા. સાંભળ તો ખરી. તારા વિશ્વાસે હું બેસી રહું તો મારે શું થાય ડફોર? પણ મારી એક કામ એવું હતું ને ત્યાંથી હું ખસી શકું એમ નહોતું. તું સવારે મર, તારી વાટ લગાવ. ડોબા કેમ માર્યું? બદલો. એ સંધ્યાડી, દરવાજો ખોલ. સંધ્યા, હા, આ અંજલિ આખી રાત મોબાઈલ પર કોઈની સાથે મોટેથી બૂમો પાડીને વાત કરતી હતી, એટલે આજુબાજુ વાળા કોઈનું ભાન છે કે નહીં એને? તમને સદાય અંજલિનો જ વાંક દેખાય છે. એ છોકરું છે બિચારું, ફોન પર વાત કરે છે તો કરવા દો ને. કમાલની વાત કરે છે તું. અડધી રાતે કોઈની ઊંઘ ખરાબ થાય એનું ભાન રાખવાનું કે નહીં? સમય આવે બધું ભાન આવી જશે. અરે હું તો કહું છું કે જ્યાં સુધી આપણે બંને છીએ ત્યાં સુધી એને એની જિંદગી સુખેથી જીવવા દો ને. સમય આવતા આપણે અંજલિને સાસરે વળાવશું ત્યારે બધું યાદ આવશે કે મારી અંજલિ ત્યાં એકલી હશે, શું કરતી હશે, એની સંભાળ કોણ રાખશે? અને સાચું કહું તો અહીંયા જેટલું રહી છે એટલું હવે થોડી રહેવાની છે. સાચી વાત છે સંધ્યા. સાચું કહું તો મને એક જ ચિંતા થાય છે કે જે લાડકોડથી, જે પ્રેમથી આપણે એને ઉછેરીએ છીએ, એ લાડકોડ, એ પ્રેમ એને એના સાસરામાં મળશે ખરા? શું ચાલી રહી છે છોકરાઓ? ઊભી રહે તું, ઊભી. અંજલિ, જલ્દી કર ને. અરે દેવ, આવી ગયો તું? આજે તો વહેલો આવી ગયો મહારાણીને લેવા માટે. હા ભાઈ, રોજ મોડું થઈ જાય છે અને પેલા જાડિયાનો ઠપકો આને સાંભળવો પડે છે, એટલે આજે 15 મિનિટ વહેલું જ અલાર્મ મૂકી દીધું. અચ્છા અચ્છા. અને આજે મોડું થયું ને તો સમજી લેજે તું લટકી ગયો કાયમ માટે. હા મારી માં. એ ટપોરી, લે આ આવી તારી કોલેજ. અંજલિ, હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે મેડમ. હેપી વેલેન્ટાઇન્સ ડે. મેડમ, તમારો વેલેન્ટાઇન ક્યાં? મારો વેલેન્ટાઇન? ઓ ભડાકો. આવી ગયો.
હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે. ભાગો ચાંદની ભાગ, ભાગો ભાગો ભાગ ભાગ ભાગ. ક્યાં ભાગ્યા બડાકા? ક્યાંય નહીં. વેલેન્ટાઇન્સ ડે ની સુગંધ તો લેતા જાઓ. દુર્ગંધ નહીં બડાકા, સુગંધ. સુગંધ. હેપી વેલેન્ટાઇન ડે. સેમ ટુ યુ. સમજે છે ને બેટા હું હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. સેમ ટુ યુ. ચુમ્મા દે દે. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. શું છે આ બધું? હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. હા, ઓ કબડા શું કબડા કપડા? ઓ વેલેન્ટાઇન કબડા ડે લેતા આ જાઓ. શું કરે છે? ત્યાં તો મને જાહેરમાં જાડુથી જોડીને મારા ગુલાબનો ગોટો કરી નાખ્યો. હજી તો ગોટો જ થયો છે. આ બધું થશે ને તો લોટો લઈને જવું પડશે. જેને બૈરાની કદર ના હોય તે આને જ લાયક હોય, સમજ્યા? અરે કબડા કબડા ભૂલ થઈ ગઈ. હવેથી આવી ભૂલ નહીં કરું. સૌથી પહેલા હું ગુલાબનું ફૂલ તને ધરીશ, પછી બીજા ગામના બૈરાઓને. બસ. એટલે જો બકા, ઘર કી મુર્ગી દાલ બરાબર. શું કહ્યું? હા. એ, હવે તારામાં વેલેન્ટાઇન ડે અને ગુલાબનો ગોટો આપવા જેવું છે શું? તું તો પેલા ઉનાળાના સૂકી ગયેલી દૂધીના તુંબડા જેવી છું. આટલા વર્ષો પછી હું તમને સુકાઈ ગયેલી દૂધીના તુંબડા જેવી દેખાવ છું? હે, લઈ લો. ગોટા, બેલર, બોલ, ગુલાબનો ગોટો, લેતા જાઓ. લો, ગુલાબ. કેવી મજા આવી ની સાલા ધાડિયાની. તો આ બધી હરકત તમારી હતી. નો સર, નો નો. બોલો બોલો, નહીં તો તમારા લોકોની ખેર નથી. બડાકા
ચાંદની મેમ આઉશ આઉચ ભડાકા આ તમે શું કરો છો? એ ભડાકા ओ मेरी चांदनी तू मेरी चांदनी તમે આ શું કરતા હતા ભડાકા? કઈ નહીં મેડમ, આ તો છોકરાઓની ચરબી વધી ગઈ હતી મારી જેમ, એ ઉતારતો હતો તમારી જેમ. ઉઈશ. रंग भरे बादल से तेरे नैनों के काजल से मैंने इस दिल पे लिख दिया तेरा नाम. चांदनी ओ मेरी चांदनी. ચાલ દેવ થેન્ક યુ. એ હા? એક મિનિટ, શું બોલી તું? બે ડોબા થેન્ક યુ કહું છું, બીજું શું? ઓહો, સૂરજ આજે પશ્ચિમમાં ઉગ્યો એવું લાગે છે. થેન્ક યુ. જસ્ટ ફોર્માલિટી યાર. એ સાંભળ, શું? કઈ નહીં. ઓકે. અંજલિ, હું કહું છું કે શું? કઈ નહીં. હવે તારે જે કહેવું હોય ને જલ્દી કે. એમ કે તું સાંભળે છે ને હું જે કહું છું એ? કેમ તને હું બહેરી લાગુ છું? ના અંજલિ, આઈ લવ યુ. શું? યસ, આઈ રિયલી લવ હિમ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું. મને ખબર નથી પડતું હું એને કેવી રીતે પ્રપોઝ કરું દેવલા. અંજલિ, તું કોની વાત કરે છે? કોણ હોય બીજું? એ જ તો છે મારો દિલનો રાજા, રાજ. રાજ, શું છે? સાંભળ, મારે તને કંઈ કહેવું છે. ઓ શું કેવું છે? હું કહું છું કે શું કે છે? બોલ. કંઈ નહીં. રાજ, આહ બેડોબા સાંભળ ને. આઉચ. વોટ રબીશ, વોટ યુ સે? આઈ લવ યુ. કઈ નહીં, તને પ્રેમ કરું છું. એની પ્રોબ્લેમ? નો નો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ તો તને થશે ચોક્કસ જગ્યા પડશે ને ત્યારે. ઓહ, તું મને મારીશ એમ? તું મને મારીશ? યસ. માર. કન્યાઓને કઈ ના કરાય બકા. હાથાપાઈ કરવી હોય ને કુમારો સાથે કરાય. આ સાલું એકનું પત્યું નથી અને આ બીજો ક્યાંથી આવી ગયો? હે, લાગે છે ફિલ્મ લાઈનમાં સ્ટ્રગલરો વધી ગયા છે નહીં? ચાલે હવે નીકળ અહીંથી. ચલ જાઉં? ચલ જા જા. એક કામ કરીએ, હું ને અંજલિ બંને જઈએ. અંજલિ તારી સાથે નહીં જાય, તું એકલો જ જા, સમજો? ચલ જા. આવશે, અંજલિ આવશે અને મારી સાથે જ આવશે. એમ? આ લાઈન ક્રોસ કરીને નીકાળ. જા.
માર યસ માર યો યો માર ડોબાને યસ માર ડોબાને માર યસ કૂતરા સાલા ફટીચર સડેલા રીંગણા છોડ દે રાજ મને આજ તો એની વાટ લગાવી દો રાજ છોડ મને રાજ છોડ અંજલિ યસ આજે તો કોલેજમાં કેટલી મજા આવી ને સિરિયસલી રાજ પહેલા ભડાકાની ચોક્કસ જગ્યાએ ભડાકો કર્યો અને હા પેલી જાડી ચાંદની ઓ મેરી ચાંદની ચાંદની ઓ મેરી ચાંદની દેવ આ દેવ છે ને કોલેજમાં મૂકવા પણ મોડું આવે છે ડોબો મળે ને એટલે એની વાત હા હશે હવે એ જવા દે એમ કે તારો વેલેન્ટાઇન ડે કેવો રહ્યો મસ્ત વોટ્સએપ પર વેલેન્ટાઇન્સ ડે ની મેસેजेस જોઈ જોઈને આખી રાત નીકળી ગઈ ખબર જ ના પડી મારું પણ એવું જ છે મને પણ આખી રાત ઊંઘ જ ના આવી તારી યાદમાં મારી યાદમાં કઈ નહીં છોડ ના કે ને કહું તને નહીં સમજાય બે ડોબા હું બધું જ સમજુ છું બકને હવે કહું એક છોકરી હતી ઓકે ગાંડી ચુલબુલી હમ એટલે કે એક છોકરી એ છોકરાની આગળ પાછળ ફરતી હતી ફિલ્ડિંગ ભરતી હતી બચારી પણ છોકરો એ છોકરીને ભાવ જ નહોતો આપતો ઓકે તો એને ભાવ કરાવવો જોઈએ ને એ જ કરાવવાનો હતો તો કર્યો ક્યાંથી કરે એ છોકરી એ છોકરાના લેવલે તો હોવી જોઈએ ને તો ચાલ આજે એને લેવલ ઉપર લાવી જ દઈએ આવ્યું લેવલ લેવલ હા તરત જ પછી ખબર પડી છોકરો પણ એ છોકરીના પ્રેમમાં હતો બોલ દેતાલી અંજલિ મારા સુખ દુઃખની ભાગીદાર બનીશ તું મારા સ્વર્ગની સીડી બનીશ તું મારા જીવનની દોર સંભાળવા આવીશ તું એ બોલ ને તું આવીશ તો ખરી ને રાજ એ રાજ મારી સામે તો જો આવી ગઈ હા બોલ ને આટલી નાની વાત માં રીસાઈ ગઈ બકા રિસાઈ તો તું ગયો છે મારાથી એ એક વાત કહું અરે બોલ ને બકા દિવસ રાત બસ તારા જ સપનામાં ખોવાયેલી રહું છું સાચું કહે ને રાજ આપણે ક્યારે મળીશું ટ્રસ્ટ રાખને બકા આપણે ચોક્કસ મળીશું અને જ્યારે મળીશું ત્યારે મારા દિલમાં બસ તારા જ સુરોના રિંગટોન વાગશે અને એ પિકને મારી ડીપી બનાવીશ કાયમ માટે મારી આંખોના વોલપેપરમાં તારું જ ડીપી દેખાશે સમજ ને બકા એ ડોબા કાલે મળ પછી બતાવ માર કેવી રીતે ખવાય શેનો અવાજ આવ્યો કઈ નહીં સંધ્યા કોઈને જરા ચરબી ચડી ગઈ હતી એને ઉતારવાની રેસીપી બતાવતી હતી આઉચ ચરબી ઉતરી ગઈ હા મિસ્ટર ભડાકા જુઓ શું ચાલી રહ્યું છે આ બધું અને જાણો છો ડે પર ડે આપણી કોલેજની ઇમેજ ડાઉન થઈ રહી છે મે કમ ઇન સર યસ આવો યસ મિસ્ટર ભડાકા આપણે વાત કરીએ પછી
પ્રોફેસર ભડાકાએ કરેલી કમ્પ્લેન સાચી છે? બોલો અંજલિ. યસ સર. કે જોઈ આ હરકત તે કરી છે? નો સર. ઓહ ઓકે. તો નેહા આ હરકત તે જ કરી હશે નહીં? નો સર, આઈ હેવ નોટ ડન ધીસ. આ તો તે પણ નથી કરી તો અંજલિ તો કરે જ નહીં. અંજલિ જેવી સુશીલ અને સંસ્કારી કન્યા આપણી કોલેજમાં બીજી કોઈ છે? ચાલ હવે સાચું બોલી જા. સર, આઈ સ્વેર આ કામ અમારું નથી. અંજલિએ નથી કર્યું, તે પણ નથી કર્યું, તો આ હરકત મેં કરી છે? યસ સર. શટ અપ. જસ્ટ ટેલ મી, તો કોણે કર્યું છે? કહું છું જવાબ આપો, નહીતર એક્ઝામ નજીક આવે છે, ખબર છે ને? તમારા બંનેનું આખું વર્ષ બગડશે. સર, અમે નથી કર્યું ખરેખર. હે ને નેહા? યસ સર, આ કામ અમારું નથી. શટ અપ. હું જાણું છું આ કામ અંજલિનું જ છે. લિસન, બી કેરફુલી. યુ આર રસ્ટિકેટ ફ્રોમ ધીસ કોલેજ નાઉ. આઈ સે ગેટ આઉટ. સાલા જાડિયા. અરે અત્યારે હલો, મારો અવાજ સંભળાય છે તમને? હા હા ભાઈ, પણ તમે છો કોણ? તો ધ્યાનથી સાંભળો. હા હા. તમારી લાડકી અંજલિ જે કોલેજમાં ભણે છે તે કોલેજનો હું પ્રિન્સિપાલ છું. અચ્છા અચ્છા. હા સાહેબ, બોલો શું હતું? મને એમ કહો, તમે તમારી અંજલિને સંસ્કાર જેવું કંઈ આપો છો? પણ સાહેબ વાત શું છે? આખી કોલેજ માથે લીધી છે તમારી એ લાડકીએ, ખબર છે તમને? પણ સાહેબ કઈ વાત તો મને. ઇનફ ધીસ. જસ્ટ લિસન, બી કેરફુલી. અંજલિને આજે કોલેજમાંથી રસ્ટિકેટ કરી છે મેં. સાહેબ કઈ કારણ તો મને. મારે તમારી કોઈ દલીલ સાંભળવી નથી. ઓકે, ગુડ બાય. હલો. ઓફ. અંજલિ. અંજલિ. મારે કંઈ નથી સાંભળવું. અંજલિ. અરે અંજલિ, વાત તો સાંભળ. મને મારા હાલ પર છોડી દે. અંજલિ. અંજલિ, વાત તો સાંભળ. આવું તો થયા કરે યાર. હું શું કહું છું તને? અંજલિ વાત તો સાંભળ. આવું તો થયા કરે યાર. બે ડોબા, તું તારું કામ કર. શું તું પણ એમાં આટલો ગુસ્સો કરવાની શી જરૂર હતી? તો શું કરું? ગુસ્સો ના કરું તો શું કરું? પ્રેમ? જાડ્યાની તો ચોક્કસ જગ્યા ભડાકો કરીશ. જો બકા, તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. તો શું કરું? તારી આગળ પાછળ ફરું? અંજલિ. એ અંજલિ, જીવનમાં સુખ અને દુઃખ તો આવે ને જાય, પણ આપણે દુઃખમાં આપણી જાતને સંભાળવાની હોય. અંજલિ, સીધી હવામાં તો સૌ કોઈ પતંગ ચગાવે, પણ સામા પવને જે પતંગ ચગાવે ને એ જ સાચો શૂરવીર. પહેલા જાડીઓને કારણે મારા કરિયર સ્પોઇલ થઈ ગયું છે. તું નથી જાણતો રાજ, મને આ મુકામ ઉપર પહોંચાડવા માટે મારા ભાઈ ભાભીએ કેટલું બલિદાન આપ્યું છે. રહેવા દે, તું નહીં સમજી શકે. અંજલિ, તારી લાઈફ લક્ઝુરિયસ છે તો તને કેવી રીતે ખબર પડશે કે સુખનો છાયો અને દુઃખનો તાપ કેવા હોય છે? અંજલિ, તારી વાત સાચી છે. મેં દુઃખ નથી વેઠ્યું, પણ દુઃખ જોયું તો છે ને તારામાં. વચન આપું છું તને, તારા જીવનમાં આવનારા તમામ દુઃખોને સહન કરવા હું આવીશ. ચોક્કસ આવીશ. હું આવીશ તો ખરો જ. અંજલિ, કોલેજમાં શું આતંક મચાયો છે તે? આતંક? સંધ્યા, ભાઈ શું કહે છે? હા, તારી કોલેજના પ્રિન્સિપલનો ફોન આવ્યો છે.
કોલેજમાંથી તને રસ્ટિકેટ કરવામાં આવી છે. ઓહો શું તમે પણ છોકરી આવે છે એની સાથે જ એની પાછળ પડી જાઓ છો. અરે સવારની ભૂખી થઈ ગઈ હશે મારી દીકરી. એને ચા નાસ્તો કરવા દો, પાણી પીવા દો, પછી તમારે જે કહેવું એ કહેજો. બેસ બેટા. મારી દીકરીનો કોઈ વાંક નથી. જરૂર પેલા રોકીડાની ચાલ હશે. એણે જ પેલા જાડિયાને ભરમાવ્યો હશે. જાડિયો, તું પણ આમ બોલ અને તારું જોઈને આ તારી દીકરી પણ એમ બોલે. માં અને દીકરી બેય સરખા. હા તે સરખા જ હોય ને. ના જોયા હોય મોટા ભાઈ. જે હોય તે, પણ એક વાત સમજી લે, હું મહેનત મજૂરી કરીને પૈસા ભેગા કરું છું એ આને ભણાવવા માટે. અને મહારાણી, તું પણ બરાબર સમજી લે, આજ પછી આવી કોઈ ધમાલ નહીં થવી જોઈએ. ખબરદાર હો, ખબરદાર જો એક પણ શબ્દ એને બોલ્યા છો તો. બેટા એ વાત સાચી છે કે પેલા જાડિયાએ તને કોલેજમાંથી રજીસ્ટર કરી નાખી? એ દેશી રજિસ્ટર નહીં, રસ્ટિકેટ. તમે સમજી ગયા ને? હા. બસ તો પેલા જાડિયાને સમજાવી દેજો કે આને રજિસ્ટરમાંથી કાઢી નાખે. અરે પણ ઓ ગોડ! અરે અરે હા અંજલિ, અરે સાંભળવા મળ્યું છે કે તને કોલેજમાંથી રસ્ટિકેટ કરી છે. હા દેવ, એમાં ચિંતા કરવા જેવું નથી, કારણ કે મેં નથી કર્યું યાર. તું જો નિર્દોષ હોય તો પછી સજા શાની ભોગવવાની? એ તો દુનિયાનો નિયમ છે યાર. ગુનેગાર છૂટી જાય છે અને નિર્દોષ સજાની જાળમાં ફસાઈ જાય છે. અંજલિ, નક્કી આ પેલા રોકીનું જ કાવતરું છે, કારણ કે આવા કામોમાં એની માસ્ટરી છે. કાલે વાત છે એ ડોબાની. એટલે હું એને ગેંગને સારું પાઠ ભણાવીશ. તું ફિકર ના કર અંજલિ, હવે જે કરવાનું છે ને એ હું જ કરીશ. બે દેવલા, રહેવા દે ને. કાલે તું જો હું શું કરું છું. હું શું કરું એટલે? એટલે એમ ડોબા કે મારી બાબત હું ફોડી લઈશ. અંજલિ, 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 આ નવરાને બીજું કઈ કામ ધંધો જ નહીં. શું કરું આ માતાજીનું? આરતી ચાલુ થઈ ગઈ એમ ને માતાજીની? હે, તને બધી વાતમાં મજાક સૂજે છે નહીં ને? પણ થયું છે શું એ તો કે? પેલા રોકીડાએ અંજલિને ફસાવી છે. તો આપણે કંઈક તો કરવું પડશે ને. કાલી, આજે તને ખબર તો છે ને કે આપણે શું કરવાનું છે અને આપણી શું યોજના છે? હા ભાઈ, મને ખબર જ છે. સાપ મરે નહીં અને લાઠી ભાગે નહીં. આવા દે આજે હરામી દેવલાને આજે મારી મારીને ખોખરો બનાવી એના હાડકા ભાગી નાખીએ. શાબાશ. ખાલી એક અવાજ કરો ભાઈ. જો આવ્યો, ચાલ. ચાલો. દેવ, હવે અંજલિના સપના જોવાનું બંધ કરી દે. કારણ હવે તારે અંજલિને લેવા અને મૂકવાનું નથી રહ્યું, કારણ કે તમારી મિત્રતા હવે તૂટી ગઈ છે. રોકી, મિત્રતા તો હું તારી તોડાવીશ, જોઈ લેજે. એમ તો એટલી તાકાત છે તારામાં. તો આજે તારી તાકાત જોઈ પણ લઈએ. બેટા તો બેટા, અહીંથી આ લાઈન ક્રોસ કરીને બતાવ. જા, જઈને બતાવ. દેવ, દેવ, રહેવા દે. અંજલિ, આજે આની તાકાત ને ઓકાત હું બતાવીને રહીશ. તું વચમાં ના આવ. તું શું બતાવવાનો તો મારી ઓકાત ને તાકાત? હે કાલી, લાગે છે આજે એની ઓકાત ને તાકાત આજે એને જ આપણે બતાવી દઈએ. પકડ. સાચું છે. બહુ તાકાત આવી ગઈ છે તારામાં. લાગે છે આજે તારો હિસાબ પૂરો કરવો પડશે. હે તારા કારણે મને કોલેજમાંથી રેસ્ટિકેટ કરી. હું એનો બદલો લઈને રહીશ. જોતો રહેજે. ચાલ જા. ચાલો હવે આની ચાલ બધી જ હું જ ઊંધી પાડીશ. ચાલ, તું શું પાડવાનો તો પકડ, પટલી ગલી પકડ. એક ઝાપટ મારીશ ને ગાલ લાલ થઈ જશે.
યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. ભીંજાયા છે હૈયાના તાર, પ્રેમ મેં કર્યો એક વાર. મનમાં તું, દિલમાં તું, સવાર તું, સાંજ અંજલિ, અરે તને કઈ શરમ બરમ છે કે નહીં? આમ અડધી રાત સુધી નવરાત્રિના દિવસે એકલી એકલી રખડ્યા કરે છે. અરે ક્યાં ગઈ હતી તું? બોલ ને, અરે જવાબ આપ ને. અરે ક્યાં ગઈ હતી તું? અરે કેટલા વાગ્યા ભાન છે ખરું તને? અરે શરમ કર, થોડી શરમ. લોકો શું કહેશે? બસ, છોકરીની ઘરમાં તો આવવા દો. આવતાની સાથે જેના પર તૂટી પડો છો. તે જ એને આ રીતે છાવરી સૌ ફટવી મૂકી છે. અરે અહીંયા તું એને સાચવે છે, પણ સાસરિયામાં તું જ એને સાચવવા. અરે દીકરી નાની નથી, એને પ્રેમથી સમજાવવાની હોય, એના પર ગુસ્સે ન થવાનું હોય. બસ આજ પછી એ નહીં જાય, અને જશે ને તો આટલું મોડું નહીં થાય. સંધ્યા તું તો જાણે છે ને આજકાલ કેવો માહોલ છે. ટીવીમાં, ન્યૂઝપેપરમાં કેવા કેવા સમાચારો છપાય છે એ જાણે છે ને તું? બોલ, છે કોઈની આબરૂ સલામત? બેટા, તારા ભાઈના એક શબ્દ સાચા છે, અને એ તો તારી ભલાઈ માટે ટકટક કરે છે ને. જા, સૂઈ જા. પણ એટલું યાદ રાખજે, મારી દરેક વાત લાખ રૂપિયાની હશે. મારી વાત અત્યારે તને કડવી લાગશે, ખોટી લાગશે. બેટા આપણી તો સ્ત્રીની જાત એકવાર વગવણી થાય ને તો ક્યાંય ના રહીએ. અને મારી લાખેની લાડકી રાખની થઈ જાય. ભાઈ, ભાભી, હું તમારી બધી વાતો માથે ચઢાવીશ. કે ચાલે છે શું મારા દિલમાં, તું બોલે કે ના બોલે, તારી આંખો જ કહી દે ઘણું. તું બોલે કે ના બોલે, તારી આંખો જ કહી દે ઘણું. અંજલિ, મારે ખાસ કામથી બહાર જવાનું થયું છે. પણ રાજ, મારા ઉદરમાં આકાર લઈ રહેલા આપના પ્રેમના પ્રતીકના શું થશે? અંજલિ, હા રાજ, એ એક એવી ઘટના છે જેને હું છુપાવી શકતી નથી.
એ દુનિયાને પુકારીને કહેશે કે રાજ અને અંજલિના પ્રેમનું પ્રતીક હું છું. અંજલિ, વિશ્વાસ રાખ. રાજ, તું આવીશ તો ખરો ને? યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. ભીંજાયા છે હૈયાના તાર, પ્રેમ મેં કર્યો એક વાર. મનમાં તું, દિલમાં તું, સવાર તું, સાંજ રાજ, અંજલિ, રાજ, અંજલિ, તું આ હાલતમાં? ગાંડા થઈ ગયા તને શોધીને. મળ્યો મારો રાજ. કેને દેવ, કેને દેવ, અંજલિ. ક્યાં છે રાજ? ક્યાં છે? કેને દેવ, ક્યાં છે મારો રાજ? અંજલિ. કેને દેવ. આ તે શું કર્યું? આટલું મોટું પગલું ભરતા પહેલા તારા ભાઈ ભાભીનો પણ વિચાર ના કર્યો? મારી વાત અત્યારે તને કડવી લાગશે, ખોટી લાગશે. પણ દેવ, મારી વાત તો સાંભળ. અરે શું સાંભળું? સાંભળવા જેવું કંઈ રાખ્યું છે તે? તારી સાથે દોસ્તી કરીને તો મને મારી જાત પર ધૃણા આવે છે, ધૃણા. દેવ, મરી ગયો દેવ, દેવ. સાંભળ. અરે કંઈક નથી સાંભળ્યું મારે તારું. દેવ, જા, તું પણ જા. યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. યાદ છે એ પહેલો વરસાદ, મારા હાથમાં તારો હાથ. ભીંજાયા છે હૈયાના તાર, પ્રેમ મેં કર્યો એક વાર. મનમાં તું, દિલમાં તું, સવાર તું, સાંજ કેમ આવ્યું તું? જા, તું પણ જા. કોઈ નથી મારું આ દુનિયામાં, તું પણ નહીં. ઉપર આભ, નીચે ધરતી, અને વચમાં એકલી અટુલી આ અંજલિ. લખેલું ક્યારે ભૂસાતું નથી અંજલિ.
અને આપણે એ ના ભૂલવું જોઈએ કે લખેલું ક્યારેય જાતું પણ નથી. લખેલું આવે તો જાય ને. બસ હવે તો રાહ જ જોવાની એના આવવાની. પણ શું મોઢું બતાવીશ હું મારા ભાઈ ભાભીને? મારી તો પૂરી દુનિયા છે. આવશે, જરૂર આવશે, એને આવવું જ પડશે. અંજલિ, એક વાત યાદ રાખજે, દેવ ભલે ક્યારેક રીઝાય પણ આપણે સ્થાપન ના છોડી દેવાય. તું એની સાથે દિલ ખેલી અને એ તારી સાથે દાવ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપે સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. રાજ આવું છું. સોનાનો ઝૂલો ને ચાંદીની દોરી થી પરિયો ઝૂલો ઝુલાવે. સુખ તારી પાસે સદા રહે રાણી, દુઃખ તારી પાસે ન આવે. ઓ મારી રાણી, ઓ મારી રાણી, રાજ દુલારી. પપ્પા ગાવે, મમ્મી સુવડાવે, નીંદર આવી સુઈ જા તું. ઓ મારી રાણી, રાજ દુલારી. અંજલિ, અંજલિ, અંજલિ. શું કરતી હશે મારી અંજલિ? મારી દીકરી કયું પાણી તો નહીં ગયું અને મારી અંજલિને. સંધ્યા, અંજલિ કેમ રડે છે તું? શું થયું બકા? અંજલિ, ક્યાં ગઈ હતી તું આટલા સમયથી? તને મારો વિચાર ના આવ્યો? હું તારા વગર કેટલી અધૂરી છું. અહીંયા મને જાત જાતના ખોટા વિચારો આવતા. ક્યાં ગઈ હશે મારી અંજલિ? શું થયું હશે એને? એની પર કોઈ અત્યાચાર તો નહીં થયા હોય ને? અને તું અંજલિ, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મેં તને મારી દીકરી તરીકે ઉછેરી, એનો બદલો આપી રહી છે તું અને પઢારી દે. તે મારો વિચાર ન કર્યો? હા, હું તારી માં ક્યાં છું? હું તો ભાભી છું ને. ઓય સંધ્યા, એવું કેમ બોલે છે બકા? એ બકા, નારાજ થઈ ગયું મારું બકુ? સંધ્યા, તું તો મારી માં, બાપ, સહેલી અને ભાભી
બધું જ છે. હા બકા, મારા ઉછેર માટે તે તારા ખોડાનું બલિદાન આપ્યું. ખરું ને બકા? હા સંધ્યા, ઘણા સમયથી તને સમજાવું છું, પણ તું છે કે બસ જુઓ સૂરજ, મારે તમારી કોઈ વાત સાંભળવી નથી કે ના તો. પણ કેમ? જુઓ સૂરજ, તમારી બધી વાતો સર આંખો પર, પણ આ વાત માટે સોરી. સંધ્યા સંધ્યા, સમજવાનો પ્રયત્ન તો કર. આખો જન્માનો વિતાવવાનો છે આપણે. મને પણ સંતાનના અરમાન હોય કે નહીં? માનું કે અંજલિ મારી દીકરી છે અને તમારી પણ. સંધ્યા, સુરજ, તમે એ વાત કેમ ભૂલી જાઓ છો કે અંજલિ તમારી સગી નાની બહેન છે? શું તમે તમારા મા બાપને આપેલા વચનો ભૂલી ગયા? યાદ છે સંધ્યા, બધું યાદ છે મને. એ કેમ કરીને ભૂલું સંધ્યા? મા બાપને આપેલું વચન અને તે કરેલો ત્યાગ, એ ત્યાગ જે સંસારની કોઈ પણ સ્ત્રી ક્યારેય ન કરી શકે. મારી વાત સમજવાનો પ્રયત્ન તો કર. જો દીકરો હશે ને તો જન્મારો તરશે. એક વાત સમજ સંધ્યા, દીકરો જ પ્રેમ છે. અને દીકરી પૂજા છે. પૂજા છઠ. દીકરી તો સાપનો ભારો છે. કોણ કે છે કે દીકરી સાપનો ભારો છે? દીકરી તો આપણે આંગણ તુલસી ક્યારો છે. સૂરજ, તમે એ ન ભૂલો, આપણા દેશમાં દેવીઓની પૂજા થાય છે. જો આ દેશમાં સ્ત્રીને જન્મવાનો અધિકાર છીનવી લેવામાં આવશે તો આ સંસાર આગળ ચાલશે કેવી રીતે? મારે તારી કોઈ વાત સાંભળવી નથી. એક વાત સમજી લે, મારે મારો વારસદાર જોઈએ છે, ધેટ્સ ઓલ. તો પત્નીને ઘુમાવી પડશે. સમજ્યા? સુરેશ, આ વાતની તને કેવી રીતે ખબર? સંધ્યા, મને બધી જ ખબર છે. હા એ સંધ્યારી, ક્યાં શોધે છે? હું અહીંયા જ છું. અંજલિ, ચાલ હું તને તારી રૂમમાં મૂકી જાઉં. મને જતા આવડે છે, મેં મારી રૂમ જોઈ છે. બસ બસ, હવે હું કહી દઉં છું, આજ પછી જો ઘરની બહાર આટલો સમય રહી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હા હા, તને પૂછ્યા વગર હું ક્યાંય નહીં જાઉં. બસ, પણ મને એક પ્રોમિસ જોઈએ. પ્રોમિસ? શેનું પ્રોમિસ? હું તારી દીકરી છું ને. હજી તને શંકા છે બેટા? એ સંધ્યા. અંજલિ, હા સાંભળ, મારે એક ભાઈ જોઈએ. અરે પણ તારા ભાઈ? એમને મનાવવાની જવાબદારી મારી. બસ. અરે વાહ, તું તો મારી માં થઈ ગઈ છું. ના, તું મારી માં છે. એ સંધ્યા, રાત્રે મને એક સપનું આવ્યું હતું અને એ સપનામાં હું અને ભૈલું એક ગેમ રમતા હતા. કઈ ગેમ? એ ગેમ જે તને નથી પસંદ, સાપ સીડીની. અને એ ગેમ રમતા રમતા હું છેક ઉપર પહોંચી ગઈ. તું હતી ક્યાં? મારા સપનામાં. પણ તું ત્યાં નથી ને, એટલે હું અહીંયા આવી ગઈ તને કહેવા. કોઈને કહીને તો જાઉં. તું કહીને જાઉં. સારું સારું, હવે મને કયા વગર ક્યાંય નથી જવાનું, સમજી? ક્યાંય નહીં જાઉં. બસ અહીંયા જ રહીશ, તમારી સાથે, હું, તમે અને ભૈલું. અંજલિ, અંજલિ, અંજલિ. મળી મારી અંજલિ? ક્યાં છે મારી અંજલિ? શું થયું? બોલે ને કઈ. જવા દો, તમારાથી કઈ નહીં થાય. મોટી મોટી વાતો ને ગધેડાની લાતો. અંજલિ, ક્યાંય નહીં. બસ અહીંયા જ તમારી સાથે, હું, તમે અને ભૈલું. હમણાં તો મેં જોઈને. અંજલિ, અંજલિ, અંજલિ,
અંજલિ, તારે આવું કોઈ પણ પગલું ભરતા પહેલા 100 વાર વિચારવું હતું. દેવ, હું શું કરું? પહેલી નજરમાં જ એ મારા મનમાં વસી ગયો હતો. ક્યારે શું થયું ખબર જ ના પડી. મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થશે. શું એની કોઈ ફરજ નથી કે તને આવી હાલતમાં છોડીને ચાલ્યો ગયો? કોણ જાણે ક્યાં હશે એ, પણ મને વિશ્વાસ છે મારો રાજ ક્યારે પણ દગો નહીં કરે. કુદરત કરે તારો વિશ્વાસ ક્યારેય ના તૂટે. દેવ, મારી પરિસ્થિતિની મજાક નહીં ઉડાવ. જો અંજલિ, તને કંઈક કહેવા કે સમજવામાં તને મજાક જ લાગતું હોય તો હું બોલવાનું જ બંધ કરી દો બસ. હા, બંધ કરી દે. હું મારો રસ્તો શોધી શકું છું. જા, તું પણ જા. હું મારા રાજને એકલી શોધી શકું છું. મને તારા સાથની જરૂર નથી. ગુડ બાય દેવ. અંજલિ, એ અંજલિ, મારી વાત તો સાંભળ. શિટ યાર. લા 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 લા, વાહ ભાઈ વાહ. આહા, શું વાત આહા, છે. શું વાત છે. જોરદાર કેમ બાકી છો વાહ. મેડમ? હલો. હા. હાય. ક્યાં જવાનું છે મેડમ? તમારે શું કામ છે? અરે રિવરફ્રન્ટ જવું તું અને હા? અમે બે એકલા જ હતા, બસ એટલું જ કામ હતું. યુ શટ અપ. એટલે સટાપ એટલે શું? અરે સટા બંધ થઈ જા, બંધ થઈ જા. શટાપ એટલે બંધ થઈ જા. લો, બંધ થઈ ગયા બસ. ડિસ્કસ્ટિંગ. એ આ શું ચાલી રહ્યું છે બધું? મેડમ, મને આ લોકોથી બચાવી લો. બચાવી લો મેડમ, આને બચાવી લો અમારાથી. બચાવી લો મેડમ, આને અમારાથી બચાવી લો. મેડમ, મારો આટો બને. એ? સાલા ગધેરા, મારો આનું થોબડું તોડી નાખો. મેડમ, હજુ મારો. મારો આટો બને. મારો. રિવરફ્રન્ટ પર જાઓ ને. સાલા તારી દો. મારો. મારો આટો બને. એનું થોબડું તોડી નાખો. ડોબા, ગધેડા, સાલા, ચિરકુટ. અરે અરે ચલ સાલા. ચાલ. હા તો અંજલિ, અડધી રાતે એકલી તું ક્યાં જતી હતી? તું કોણ? મેડમ, આ મારો ફ્રેન્ડ છે. અમારા ફેમિલીનો વિશ્વાસુ. વિશ્વાસ? શ્વાસમાં રૂંધાય છે વિશ્વાસ. કોણ, ક્યારે, કોનો વિશ્વાસઘાત કરે, કાંઈ જ ના કહેવાય. સોરી હા દેવ, અમારી ડ્યુટીમાં વિશ્વાસનું કોઈ સ્થાન જ નથી. જ્યાં જુઓ, જેને જુઓ, બસ શંકા જ. ના ના મેડમ, તમે સાચું જ કહો છો. અત્યારે કોઈના પર ભરોસો રખાય જ નહીં. શાબાશ, કેટલો સમજુ છોકરો છે આ. ચાલ બેટા, પ્રેમથી બતાવી દે કે અજાણ્યા શહેરમાં કેમ આવવું પડ્યું. મેડમ, હું મારા રાજને શોધતી હતી. કઈ રાખ્યું છે ફોટો જેવું તમારા રાજનું? હા મેડમ, બતાવ ને અંજલિ. હા? રાજનો ફોટો. હા. મેડમ, આ છે મારો રાજ. આ? હા મેડમ, આ છે મારો આ રાજ. છે રાજ મેડમ. હોલ્ડ ઇટ. સમજો, તમને તમારો રાજ મળી ગયો. કોદરભાઈ, ગાડી નીકાળો. દિલની વાત રહી દિલમાં
કદી ન અમે પ્રેમમાં દિલની વાત રહી દિલમાં કહ્યું કદી ન અમે પ્રેમમાં જરૂરી છે ઇઝહાર સનમને એ જાણ્યું અમે હવે પ્રેમમાં દિલની વાત રહી દિલમાં કહ્યું કદી ન અમે પ્રેમમાં નજરોની ભાષા સમજતા નથી શું કહેવું એ શબ્દોએ મળતા નથી નજરોની ભાષા સમજતા નથી શું કહેવું એ શબ્દોએ મળતા નથી દિલ એની મજબૂરી કહી ના શકે ક્ષણભર વિના એની રહી ના શકે મળવાનું મણઘણું થાય ને બહાને ક્યાં પણ મળવું એને જરૂરી છે ઇઝહાર સનમને એ જાણ્યું અમે હવે પ્રેમમાં દિલની વાત રહી દિલમાં કહ્યું કદી ન અમે પ્રેમમાં મારી તન્હાઈ નો મને નથી કોઈ ગમ ન ફરિયાદ છે મારી તન્હાઈ નો મને નથી કોઈ ગમ ન ફરિયાદ છે ખુશી છે મને તને એ મળ્યું ખરેખર તુજેની હકદાર છે તને છે મુબારક મહેફિલ તારી મને મારી તન્હાઈ પર નાઝ છે જરૂરી છે ઇઝહાર સનમને એ જાણ્યું અમે હવે પ્રેમમાં દિલની વાત રહી દિલમાં કહ્યું કદી ન અમે પ્રેમમાં હાય સર અંજલિ ભાડાકા શું વિચારો છો ભાડાકા ચાંદની હું રાજ અને અંજલિને આ રીતે તોફાન મસ્તી કરતા જોઉં છું ને ત્યારે મને મારા કોલેજના દિવસો બહુ યાદ આવે છે ને જ્યારે આ નાજુક નમણી નિર્દોષ ભાવવાળી છોકરીને જોઉં છું ત્યારે મને પણ એમ થાય છે કે મારા જીવનમાં પણ આવી નિર્દોષ ભાવવાળી છોકરી હતી કેમ પહેલા તો તમે અંજલિને મારવા સુધી પહોંચી જતા હતા ત્યારે દયા ના આવી દયા હું તો દયા અને કૃપા બંને વર્તાવતો હતો અંજલિ ઉપર પણ
પણ શું? અરે એના અલ્લડપણાના કારણે હું એની પર કડકાઈ ભરી દ્રષ્ટિએથી વર્તતો હતો. બાકી સાચું કહું ને તો એની નિર્દોષતાના કારણે તો મારો ભૂતકાળ તાજો થાય છે. ભૂતકાળની વાતો છોડો ભડાકા, વર્તમાનને માણો. ચાંદની એક વાત કહું? બોલો. અંજલિની નિર્દોષતા અને નિર્દોષતા જોઈને તો મને મારા કોલેજના ગરીબ દિવસો યાદ આવે છે. ઘરમાં હું ને મારી માં, અને મારી માં પોતે મહેનત કરીને મને ભણાવતી ગણાવતી. અને બહુ સાચું કહું ને તે વખતે મારી પાસે પરીક્ષાની ફી ભરવા માટે પણ પૈસા નહોતા. ત્યારે એ છોકરીએ મને સપોર્ટ કર્યો હતો. બહુ જ બધા ઉપકાર છે એના મારી ઉપર. ચાંદની, અરે અંજલિએ તો મારા જીવનમાં થતો ઉલ્કાપાત બચાવ્યો છે. મને કોલેજમાંથી ડિસમિસ થતો બચાવ્યો છે. ચાંદની એનો આભાર માનો એટલો ઓછો છે. અરે અંજલિએ મારા માટે કેટલું કર્યું છે. ચાંદની, તને એમ નથી લાગતું કે આપણે અંજલિ માટે કંઈ કરવું જોઈએ? હા, સમય આવે બધું જ કરીશું. અત્યારે તો રસોડામાં ચાલો, મેં તમારા માટે ચા બનાવી છે. એના પર માખીઓ બબડતી હશે. ચાલો ઠંડી થઈ જાય એ પહેલા આપણે જઈને પી લઈએ. ચાલો. હા, સાલું માખીના પણ નસીબ હોય છે. તમે પણ શું? કહી દો એમને, મારી પાસે ટાઈમ નથી. આજે સમય નહીં મળે તો ફરી ક્યારે સમય નહીં મળે છે? અરે પણ તમે જુઓ તો ખરા કે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને શું કામ આવ્યા છે. કોણ આવ્યું છે કંઈ જોવાનું જ નહીં. તમારી પાસે ક્યારે ટાઈમ હોય છે ખરો? કેમ ઓફિસર, તમારે આજે આ બાજુ આવવું પડ્યું? આવવાનું કારણ તો ઘણું મોટું છે શેઠ. તમારા દીકરાના કારનામાં અમને અહીં સુધી ખેંચી લાવ્યા છે. દીકરાના કરતું એટલે શું કર્યું છે મારા દીકરાએ? તમારા દીકરાના કારનામાં ક્યારે માફ ન કરી શકાય શેઠ. એ ગુનો કરીને ક્યાંક ગાયબ થઈ ગયો છે. ઓફિસર, મારો દીકરો તો મારા ઘરમાં જ છે. મમતા, બોલાવે ને. આ રહ્યો તમારા દીકરાનો જીવતો જાગતો એગ્રીમેન્ટ. અંજલિ. ઓફિસર, ખરેખર આ છોકરી છે શું ચાલી રહ્યું છે આ બધું? તું? રાજ, તું અહીંયા? રાજ, તું હજી? રાજ. ભાઈ, જો પેલો રાજ જાય, ચલો એને પકડીએ. અરે ભગાવ, ગાડી ભગાવ. ચલ જવા દે, જલ્દી કર ને કાલી. કાલી, જો આવી ગયો ને ફ્રેમમાં. ચાલ બકા, આવી જા સાઈડમાં. શું છે કે તારે ઉપર જવાનો ટાઈમ આવી ગયો. જો રોકી, અત્યારે મારે મોડું થાય છે. મને જવા દે. હિસાબ ફરી ક્યારેક. હે, તું શું હિસાબ કરવાનો હતો મારી જોડે? હે કાલી, આને કોણ સમજાવે કે રોકી સાથે હિસાબ કેવી રીતે થાય? હિસાબ બરાબરી વાળા જોડે થાય, તારી જોડે નહીં. આ રોકી જોડે હિસાબ કરવો એટલો સહેલો નથી. સાલો પૂરેપૂરી મૂડી લઈને તો બેઠો છે. હા, આજે તો તારો હિસાબ ચૂકતે કરી જ નાખીએ. હા,
આજે તારું સરવૈયું કાઢી જ નાખું. જો રોકી, મારે મોડું થાય છે. મારે સવારે 3 વાગ્યાની ફ્લાઇટ છે. મારે મોડું થાય છે. મને જવા દે. તો જાને, કોણ રોકે છે તને? હે, પણ થોડી ફાઇટ કર્યા પછી આ બધું સર્કસ તારી માટે તો રાખ્યું છે. હે, ત્યાં તો તું પહોંચીશ એ પહેલા અહીંયા જ પૂરો થઈ જઈશ. હિસાબ પૂરો કરવો છે એમ ને? ચાલ તો આજે તારો હિસાબ પૂરો કરી જ લઈએ. હિસાબ 1 2 3 4 5 લે 6. હિસાબ કરવો છે મારી જોડે તારે નહીં. આ 1 2 3 4 5 6. ભાઈ આપણે એકલ દુકલમાં ના માનીએ, આપણે તો ડાયરેક્ટ વિકેટ પાડવામાં જ માનીએ. બહુ હોશિયારી મારતો. બહુ હોશિયારી મારતો. થઈ ગયેલી સીધી જોયું. કાલીના હાથમાં કોઈ જીવતું નથી ગયું. અંજલિ, क्या હતો તું? કેને ક્યાં હતો? ક્યાં પપ્પા, હું કહેતો હતો ને, યાદ અંજલિ. અંજલિ, હું તને આમની જ ઓળખાણ કરાવવાનો હતો, પણ હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો અંજલિ. પણ મને શી ખબર, કુદરતે જ મને સરપ્રાઈઝ આપી દીધી. બેટા અંજલિ, તારો ખૂબ ખૂબ આભાર.
આજે તારા કારણે જ મારો દીકરો બધાને ઓળખવા લાગ્યો. બેટા અંજલિ, તારા ફેમિલીમાં કોણ કોણ છે? અંકલ આંટી, મારા ફેમિલીમાં હું અને મારા ભાઈ ભાભી છે. એ જ મારા મા બાપ. બેટા ચાલો હવે આપણે તારા મા બાપ સમા ભાઈ ભાભીને મળી અને તારા અને રાજના પ્રેમ સંબંધની જાણ કરીએ અને સ્નેહી બનીએ. નહીં, આ ગુડ ન્યૂઝ હું મારા ભાઈ ભાભીને આપીશ. ભાઈ ભાભી, સંધ્યા! આવી ગયું તારું ગલુડિયું, બચુડિયું. એનું મોઢું તો ઉઘાડ, હું જોતો ખરો કે કેવી લાગે છે મારી વહુરાણી. અંજલિ! ભાઈ, ભાભી, તમે? હા, કન્યાદાન માટે એમની જરૂર તો પડશે ને. પણ કેમ? આપણે લગ્ન કરવાના છે બકા. સમજતી નથી? અંજલિ, મારા લગ્ન અને તારી સાથે માય ફૂટ. પ્રેમ કરું છું યાર, સમજ ને. પ્રેમ? તને ક્યાં ખબર કે પ્રેમ શું હોય છે? એમ રોકી, લગ્ન કરી લે ને, હા, અને શીખવાડી દે એને કે કેવો હોય છે પ્રેમ. અંજલિ, માની જાને બચ્ચા, નહીં તો આ તારા ભાઈ ભાભીની તો ખેર નથી. એ ડોબા, તારાથી થાય એ કરી લેજે. હું આ લગ્ન આની સાથે નહીં કરું. અંજલિ! તું લગ્ન નહીં જ કરે? એ રોકી, આ લગ્ન કરવાની ના પાડે છે. એ મારું બકડું માની છે ને? માની છે ને? લગ્ન તો તારે કરવા જ પડશે. કાંજી છોડી દી તને હું તો સમજ્યો, પણ તું નથી સમજતી. સમજી જા ને બકા. અરે ગુલાબના ગોટા જેવો તો છે ગગુ મારો. શું ખામી છે એમાં? હે, શું ખામી છે? શું ખામી છે? કેટલું સમજાવવા છતાં સમજતી જ નથી. અંજલિ, માની જા. માં કાલીના સોગંદ આપીને મેં એને દારૂ છોડાવ્યો છે. તારી સાથે વેલ્ડિંગ કરવાની શરતે. બહુ થયો તમારો આ લવારો. હે કાનજી, હવે આ ટક ટક કરવાનું બંધ કર અને લવ શરૂ કર. નહીં તો દઈશ ને પાછળથી. પૂછ આ છોકરીને કે હવે શું કરવાનું છે. પૂછ. બેટા, તારી વાત ઉપર મને હસવું આવે છે કે આજે મારો જ બનાવેલો મને બનાવે છે. બેટા, તારો નિર્માતા તો હું જ છું. હે, લગ્ન તો એ કરશે જ. હે સુરાજ, કઈ યાદ આવે છે? અરે તારા ઘર ઉપર ઝપટી આવી હતી ને, ત્યારે 7.5 લાખ રૂપિયા મેં ચૂકવ્યા હતા. હજી એનું વ્યાજ બાકી છે. એ બચુડી, તારા ભાઈ ભાભીના વ્યાજનું ચૂકવણું કરો બેટા, મારા ગગાની લાઈફ બનાવીને. નહીં તો ના છૂટકે મારે તારા સૂરજને આથમી દેવો પડશે, સમજી? અંજલિ! પછી કહેતો નહીં કે તારી સંધ્યા અમાસની રાત થઈ ગઈ. હે કાંજી છોડીશ નહીં તને હું. માની જાને મારું બચ્ચું, માની જાને. આજુ ક્યારે નહીં. શું બોલી? નહીં માને? નહીં મોના. રોકી, તને છોડીશ નહીં.
સાલા ઈશ્વરથી તો ડર. ઈશ્વર બકા ખુશ તો છું તારો ઈશ્વર. બતાવ ને ક્યાં છે તારો ઈશ્વર? ક્યાં છે તારો ઈશ્વર? બતાવ. તારી સાથે લગ્ન કરનારો તારો હીરો આવી ગયો. એ તારા લગ્ન કરાવવા નહીં, તારી લાઈફ સમાપ્ત કરવા આવ્યો છું. બહુ પ્રેમ કરે છે તને. રાજ, દીકરા અંજલિને જો તું પ્રેમ કરતો હોય ને તો એટલો માર એને કે ભવિષ્યમાં ક્યારેય સપનામાં પણ ખરાબ કરવાનું વિચારી ના શકે. ડોબા એ શું મારવાનો છે હે? અરે એ તો સામે ચડીને મરવાયો છે. એકવાર મેં એના એવા હાલ કર્યા હતા કે સાલો પોતે જ પોતાની જાતને ભૂલી ગયો. હવે હું જે કંઈ પણ કરીશ એ તને આખી જિંદગી યાદ રહેશે. એ બકા, આ તારો હીરો બહુ બોલે છે નહીં? સમજાવ ને. અરે સમજાવ. રોકી, ચાલ રાજ, ચાલુ પડી જા. નહીં ક્યારેય નહીં. નહીં? જો રાજ, માર ખાવાની ના પાડે છે. તું જ બોલ, શું કરવું આનું? એ બકા, માની જા, માની જા મારા કાનોડા. 2-4 મુક્કા તો ખાઈ જ લે. અરે આ શું મને મારવાનો છે? હે કેમ? શું વાંધો છે તને? એનામાં કઈ ખામી દેખાય છે તને? ગુલાબના ગોટા જેવો તો છે મારો ગગો. હે ના ગગા? હાસ તો પહેલી જ ધારનો તો છું. ચાલ બકા, આજે તો તારી ધાર પાડી જ લઈએ. શું તું પણ બકા? ક્લાઇમેક્સમાં તો કારનામા કરવાનું છોડ અને પૂછ એને શું કરવાનું છે. એ કાંજી, ચાલ ને બકા, આજે હિસાબ ચૂકતો કરી લઈએ ભાઈ ભાભીના ઋણનો. જો બકા, સૂરજ પણ આથમ્યો નથી અને અમાવસની રાત પણ હજી થઈ નથી. અમાવસની રાત? લે કરી લે વાત. હમણાં તો તું કહેતો હતો. હે અંજલિ, મારી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારે નહીં કરું. હે સૂરજ, હે સંધ્યા, અરે આને કોઈ સમજાવો ને. જો બેટા, તારા ભાઈ ભાભી પણ માની ગયા. એ હવે તો મને માફ કર. અરે કંઈક તો શરમ ભર. અરે ઉપરવાળા ઈશ્વરથી તો ડર બેટા. નહીં. ઈશ્વર ક્યાં છે તારો ઈશ્વર?
કમળા એ કમળા એ કમળા એ કમળા શું થયું બેટા શું થયું કમળા બોલ ને બેટા કાંજી દરવાજો બંધ કરે કાંજી બેટા એ શું થયું બેટા એ કાંજી આ દરવાજો બંધ કર ને એ કાંજી દરવાજો બંધ કર દરવાજો કાંજી બંધ એમાં મરી ગયો મારા હાથે મરી ગયો માં ઝડપમાં ને ઝડપમાં ચાલો આ હાથે મરી ગયો માં મેં એને બહુ સમજાયો બોલ સાલો માને જ નહીં ને બલિદાન આપું છું એની માટે ને સાલો વચ્ચે આવી ગયો એકદમ અરે પણ નહીં બોલ કાંજી વચ્ચે નહીં બોલ સાલા તારા જ લીધે મારા આવા દિવસો આવે એમાં પૂછ એને મને કેમ ના ધોયો પૂછ અરે ધોવો તો ને શું કામ ના ધોયો નહીં કમળા તને ખબર છે સાવકી જ પોતાના કાન વિધે તું તો મારી સાવકી છો ને બધી ખબર છે મને એ દિવસે તમે બે બોલતા હતા ને હું બધું જ સાંભળતો હતો રોકી નર્મદાના છેડા પરથી પડ્યો હતો ને હું તમને એમ એ દિવસે હું પીને ટલ્લી થઈ ગયો હતો પણ ના હું બધું જ સાંભળતો હતો તમારા બંનેની બધી જ વાત મેં સાંભળી હતી મારા સગા કાનેથી તમે બોલતા ગયા અને હું સાંભળતો ગયો તમે અંધારામાં અને હું અજવાળામાં કેને કાંજી આવું કેમ બોલ ને કાંજી બોલ આવું કેમ કાંજી બોલ આવું કેમ બેસ માં એમાં મને સજા આપ ને પ્લીઝ બા મને સજા આપ જો આ રિવોલ્વર કહેવાય જો તારે કશું જ નથી કરવાનું માં પકડ ને આ ટ્રિગર કહેવાય હા પકડ માં આ અહીંયા મૂક અને ટ્રિગર દબાવ્યું કમળા મેં નથી કર્યું મેં કઈ નથી કર્યું આપણા દીકરાને કઈ નથી થયું એ તો મુક્ત થઈ ગયો છે મારી નથી ગયો આપણો દીકરો મારી નથી ગયો કમળા તું મારો દીકરો મુક્ત થઈ કઈ નથી થયું દેવ તે શું કર્યું દેવ કઈ નહીં પ્રેમ માટે બલિદાન આપ્યું હું તને સાચો પ્રેમ કરતો હતો અને મારો પ્રેમ કોઈ સમજી ના શક્યું તું પણ નહીં. એવું નથી દેવ એવું નથી આપણે દેવને હોસ્પિટલ લઈ જઈએ નહીં રાજ હવે મારી પાસે સમય નથી અંજલિ જતા જતા હું તને આટલું જ કહીશ બધું જ લૂંટાવી દીધું જતા જતા એટલું તું કહેતો જા તો આવીશ તો ખરું ને याद छे